હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવાના છીએ સ્ટાન્ડર્ડ 12નું ચેપ્ટર નંબર 7. તો ચેપ્ટર નંબર 7 છે એ ઉદ્વિકાસ ઉપર એટલે કે ઇવોલ્યુશન ઉપર આધારિત ચેપ્ટર છે, જેમાં આપણે જોવાનું છે કે કઈ કઈ રીતે પૃથ્વી ઉપરના જે સજીવો છે એ ઉદ્વિકાસિત થયેલા છે. ઉદ્વિકાસ જ્યારે કોઈ તપાસવાનો હોય અથવા તો ઉદ્વિકાસનો જ્યારે અભ્યાસ કરવાના હોય ત્યારે આપણી પાસે પ્રત્યક્ષ કોઈ પ્રકારના ઉદાહરણો નથી હોતા. એટલે કે કોઈ એવું વ્યક્તિ નથી હોતું કે જેણે પ્રત્યક્ષ રીતે આ ઉદ્વિકાસ જોયો હોય, કારણ કે ઉદ્વિકાસ જે છે એ ખૂબ ધીમી પ્રક્રિયા છે, વર્ષો માંગી લેતી પ્રક્રિયા છે. જ્યારે માણસ જે એ એની જે જિંદગી છે એના લાઈફ સ્પાન જે છે એ લિમિટેડ હોય છે, એટલે કોઈ પણ વ્યક્તિ નજર ઉદ્વિકાસને ન જોઈ શકે, કારણ કે તેના માટે ઘણો લાંબો સમય લાગતો હોય છે, હજારો વર્ષે ઉદ્વિકાસ થતો હોય છે. એટલે જ્યારે પણ ઉદ્વિકાસનો અભ્યાસ કરવાનો થાય ત્યારે કંઈક પુરાવાઓના આધારે આપણે ઇનડાયરેક્ટલી કોઈ પુરાવા છે તેના આધારે ઇનડાયરેક્ટલી કહી શકીએ કે આ સજીવમાંથી આ સજીવ ઉદ્વિકાસિત થયું છે. ઓકે, તો એવા પુરાવાઓમાં સમાવેશ કરી શકે અશ્મિ વિદ્યાકીય પુરાવાઓ, જેની અંદર વિવિધ વયના અવસાદી ઘટકો એટલે જમીનની અંદર જે અવસાદન પામ્યા હોય, ઢંકાઈ ગયા હોય, બરાબર છે, એવા જે પદાર્થો છે, એવા ઘટકો છે, એ અલગ અલગ પ્રકારના ભિન્ન જીવનના સ્વરૂપના જે અશ્મિઓ છે, બરાબર, ખાસ કરીને અસ્થિઓ જે છે એ સચવાયેલા હોય છે, અસ્થિ કંકાલ તંત્રો જે છે એ જમીનની અંદર સચવાયેલા હોય છે, દટાયેલા હોય છે, જેના આધારે આપણે તેના અશ્મિ વિદ્યાકીય પુરાવો તરીકે ઉપયોગ કરી અને જાણી શકીએ કે આ સજીવ છે એ કયા સજીવમાંથી ઉદ્વિકાસિત થયું છે અથવા કયા સમયમાં થયું છે. બરાબર, એટલે અશ્મિઓ જે છે એટલે કે દટાયેલા જે અસ્થિ છે કે એવા જે જીવંત અવશેષો છે તેને આપણે જીવંત અવશેષો કે જે પૃથ્વીમાં પેટાળમાં દટાઈ ગયા હોય, બરાબર, જે દટાયેલા હોય છે અને એ સમયાંતરે અશ્મિમાં રૂપાંતરણ થાય અને એ અશ્મિઓ જ્યારે ખોદકામ કરવામાં આવે ત્યારે જે આપણને મળી આવે તેના આધારે આપણે જાણી શકીએ કે આ સજીવ છે એ કઈ રીતે અને કયા સમયે ઉદ્વિકાસિત થયું હશે. ડાયનાસોર કોઈ પણ વ્યક્તિએ જીવંત પ્રત્યક્ષ જોયેલું નથી, બરાબર, તેમ છતાં આપણી પાસે અત્યારે ડાયનાસોરના કંકાલ તંત્ર અશ્મિઓ સ્વરૂપે આપણને મળી આવેલા, તેના આધારે આપણે કહી શકીએ કે એક સમય એવો હતો જ્યારે પૃથ્વી ઉપર ડાયનાસોર જે છે એ પ્રભાવી સજીવો હતા, બરાબર, અને એ કોઈ પ્રત્યક્ષ આપણે નથી જોયેલું, આપણે ફક્ત ને ફક્ત અશ્મિઓના અભ્યાસને આધારે કહી શકીએ. ત્યાર પછી અમુક પુરાવા એવા પણ છે, ગર્ભ વિદ્યાકીય પુરાવાઓ, અને આ જે આખો જેને કોન્સેપ્ટ કહી શકીએ, આપણે ખ્યાલ કહી શકીએ, અર્નેસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો, બરાબર. પૃષ્ઠવંશીઓમાં કેટલાક સજીવો છે, બરાબર, એના ગર્ભીય તબક્કાઓની અંદર, એટલે કેટલાક એવા સજીવો છે, કેટલાક સજીવોનો ગર્ભીય વિકાસ તમે જુઓ તો ઓલમોસ્ટ એ સરખો હોય છે. એટલે આપણને ગર્ભ અવસ્થાની અંદર આપણને ખ્યાલ છે મનુષ્ય 9 મહિનાનો ગર્ભ સમય હોય છે, બરાબર, 9 મહિનાનો ગર્ભનો સમય હોય છે, ગર્ભાવસ્થાનો સમય. એ 9 મહિનામાં પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો એ મનુષ્યમાં ચેક કરો, વાંદરામાં તમે પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો ચેક કરો, પક્ષીઓમાં કરો કે પછી અમુક પ્રાણીઓ સસ્તન છે એમાં તમે કરો, તો ઓલમોસ્ટ બધા જ પ્રાણીઓ છે, બરાબર, એ બધા જે મેં નામ લીધા કે પક્ષીઓ છે, પ્રાણીઓ છે, બરાબર, અલગ અલગ પ્રકારના મેમલ સસ્તન છે, તેની અંદર આજે પહેલા, બીજા, ત્રીજા મહિના સુધીના જે રૂપાંતરણો છે એ ઓલમોસ્ટ સરખા હોય છે. તેનાથી આપણને ખ્યાલ આવે છે કે બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમના પિતૃઓ કદાચ આગળના ભવિષ્યમાં એટલે કે ભૂતકાળમાં સમાન હશે. એટલે ગર્ભીય તબક્કાઓ છે, પૃષ્ઠવંશીમાં તમને ખ્યાલ છે, બરાબર, પૃષ્ઠવંશીની અંદર ઉભયજીવીથી લઈ, સસ્તનથી લઈ, વિહકથી લઈ, બરાબર, કેટલા બધા સરીસૃપો પણ એમાં સમાવેશ થાય છે. તો આ બધાની અંદર કેટલા બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે, તેમ છતાં તેની અંદર ગર્ભીય અવસ્થાઓ સમાન હોય છે, જે આપણને દર્શાવે છે, ઇનડાયરેક્ટલી દર્શાવે છે કે આ સજીવો એકબીજામાંથી ઉદ્વિકાસિત થયેલા છે. ઓકે, અને કાર્લ અર્નેસ્ટ વોન બોયરે પણ અમુક એમની કામગીરી કરી છે આ બાબતે. એ ગર્ભ છે અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કામાંથી પસાર થતો નથી. એટલે એનો મતલબ એમ કે ભાઈ ગર્ભ છે એ થોડાક સમય માટે સરખો જ હોય છે, પણ જ્યારે પુખ્ત અવસ્થા થાય છે ત્યારે એ અલગતા અનુભવે છે, એટલે કે અલગ બને છે, અન્ય પ્રાણી કરતાં અન્ય પ્રાણી અલગ પડે છે, પૃષ્ઠવંશીઓ એકબીજાથી અલગ પડે છે. ક્યારે? પુખ્ત તબક્કામાં. જ્યારે ગર્ભીય તબક્કું હોય ત્યારે બધા સરખા છે. ત્યાર પછી આપણે વાત કરીએ અપસારી પ્રકારનો ઉદ્વિકાસ, જેમાં સમમૂલક અને રચના સદસ્ય પણ આપણે રચનાઓની વાત કરીએ.
તો સૌથી પહેલું આપણે એક ઉદાહરણ લઈએ, જેમ કે વેલ છે, ચામાચીડિયું છે, ચિત્તવ હોય, માનવના અગ્રોપાંગ છે, આ બધા તેના ઉદાહરણ લઈ શકાય. વેલના તમે જ્યારે મીનપક્ષ જુઓ છો, ચામાચીડિયોની પાંખ જુઓ છો, ચિત્તાના અગ્રોપાંગ જુઓ છો, માનવના અગ્રોપાંગ જુઓ છો, તો રચના દ્રષ્ટિએ અંદરથી તમે જોશો ને તો રચના એકદમ સરખી લાગશે. રચના તમામની સરખી લાગશે. બરાબર, રચના એકદમ અંદરથી તપાસવું આપણે તો રચનાઓ બધી સમાન દેખાશે, પણ કાર્ય બની શકે અલગ અલગ હોય. જેમ કે વેલ છે તો તરવા માટે કામ કરશે, ચામાચીડિયું છે તો તેને ઉડવા માટે અગ્રોપાંગ કામ કરશે, ચિત્તું છે એને દોડવા માટે કામ કરશે, માણસ છે એને ચાલવા માટે નહીં પણ અમુક દૈહિક કામગીરીઓ કરવા માટે જવાબદાર છે. ત્યાર પછી પૃષ્ઠવંશીઓના હૃદય છે અને મગજ છે. બરાબર, એ પણ સમમૂલક અંગો છે. બધા પ્રાણીઓના ઓલમોસ્ટ હૃદય સરખા જેવા હોય છે આકાર અને રચનાની દ્રષ્ટિએ. કાર્ય અલગ અલગ તો ન કહી શકાય, પણ કાર્ય અલગ રીતે કરે છે. બરાબર, મગજ છે એ પણ ઓલમોસ્ટ રચના સરખી જ હોય છે પણ કાર્ય અલગ રીતે કરે છે. ત્યાર પછી બોગનવેલ જોઈએ આપણે, તો બોગનવેલ છે એના આવી રીતે કંટક જે નિર્માણ પામે, બરાબર, એ રચના બેયની સરખી છે પણ બેયના કાર્ય જો કંટક અહીંયાથી ઉદ્ભવે છે, બરાબર, જે આંતરગાંઠ હોય, બે આંતરગાંઠની વચ્ચે જે ગાંઠ વિસ્તાર હોય ત્યાંથી આ પ્રકારનો કંટક ઉદ્ભવે. ત્યાર પછી અહીંયાથી પણ સેમ એ જ જગ્યાએથી આવું સૂત્ર બનશે, કુકરબીટા એટલે કે જેને આપણે કોળું કહીએ છીએ. બરાબર, કોળું છે એના પ્રકાંડ સૂત્રનું જે બને છે, પણ તમે જોશો કે રચના એક જ જગ્યાએથી ઉદ્ભવી છે પણ કાર્ય અલગ છે. કંટક રક્ષણનું કાર્ય કરશે અને આ જે સૂત્ર બન્યું છે પ્રકાંડ સૂત્ર એ આધાર આપવાનું કાર્ય કરશે. એટલે રચના સરખી છે, કાર્ય અલગ અલગ છે. બરાબર, એવા દરેક કિસ્સામાં આપણે એવા અંગો જે છે તેને આપણે રચના સદસ્ય કહેશું અથવા તો સમમૂલક અંગો કહેશું. બરાબર, એટલે કે રચના સમાન હોય અને કાર્ય ભિન્ન હોય. હવે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસની પણ વાત કરીએ. ઓકે, આ અપસારી ઉદ્વિકાસ હતો. હવે કાર્ય સદસ્ય એટલે શું? તો કાર્ય સમાન હોય. બરાબર, કાર્ય સમાન હશે, રચના બને તો અલગ હશે. રચનાઓ અલગ હશે. તો રચના ભિન્ન છે, કાર્ય સમાન છે. તો પતંગિયા છે, પક્ષીની પાંખ છે, બેયમાં તમે જો બંને કામ સરખું કરે છે, ઉડવાનું જ કામ કરે છે, પણ રચનાની દ્રષ્ટિએ જોઈએ તો પતંગિયાની પાંખમાં કોઈ અસ્થિ નથી હોતા, જ્યારે પક્ષીની પાંખમાં અસ્થિઓ જોવા મળે છે. ઓક્ટોપસ છે, સસ્તન છે, બંનેની આંખ જોવા જાઓ તો કાર્ય બે સરખું કરશે, પણ સસ્તનની આંખ અલગ રીતે અંદરથી રચના હોય છે, ઓક્ટોપસની આંખમાં અલગ રચના હોય છે. ત્યાર પછી પેંગ્વિન અને ડોલ્ફિનમાં ફ્લિપર્સની વાત કરીએ તો એમાં પણ એવું જ છે, કાર્ય બંનેના સરખા છે પણ રચનાની દ્રષ્ટિએ અલગ છે. શક્કરિયાનું મૂળનું રૂપાંતરણ છે, જ્યારે બટાકા છે એ પ્રકાંડનું રૂપાંતરણ છે. એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો જે કાંઈ કાર્ય સદસ્ય એટલે શું? તો કાર્ય સરખું હોય પણ રચના અલગ અલગ હોય. તો આવી બધી રચનાઓને આપણે કેન્દ્રાભિસારી કાર્ય સદસ્ય પ્રકારની રચનાઓ કહેશું. અને આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી જાય કે આ કાર્ય સમાન ધરાવતી રચનાઓ છે અથવા રચના અલગ છે અને રચના સમાન છે અને કાર્ય અલગ છે. બરાબર, એટલે અલગ અલગ પ્રકારના જે આ કાર્ય રચના આ બધું તપાસી અને આપણે નક્કી કરી શકીએ કે આ સજીવ છે એ આ સજીવમાંથી ઉદ્વિકાસિત થયું હશે. બરાબર, એક ઉદાહરણ પણ ખૂબ સરસ ટેક્સ્ટબુકની અંદર આપેલું છે, મેલેનાઇઝ્ડ ફુદ્દા. ફુદ્દાની અંદર મેલેનીકરણ થયેલું હોય. બરાબર, અને એ શેના કારણે? ઔદ્યોગિકરણને કારણે. બરાબર, અને એ જે છે એ પ્રાકૃતિક પસંદગીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે. એવા ઘણા બધા ઉદાહરણ છે પણ આપણી ટેક્સ્ટબુકમાં મેલેનાઇઝ ફુદ્દાનું એક ઉદાહરણ સરસ આપેલું છે. બરાબર, એટલે વર્ષો પહેલાં શું થતું હતું તો એના વિશે ખૂબ સરસ આપેલું છે કે મેલેનાઇઝ ફુદ્દા જે છે એ સૌથી પહેલાં વૃક્ષો જે હોય, બરાબર, એની ઉપર લાઇકેન્સ થતા હતા. બરાબર, લાઇકેન્સ થતો હોય એટલે લાઇકેન્સની ઉપર એ આધારિત રહેતા હતા. તો લાઇકેન્સ જે હોય એની ઉપર આધારિત હતા ત્યાં સુધી એ સફેદ રંગના હતા. બરાબર, એ ફુદ્દા જે છે આવા સફેદ રંગના હતા. પણ પછીથી જેવું પ્રદૂષણ વધવા માંડ્યું, કારણ કે ઔદ્યોગિકરણ થયું એટલે પ્રદૂષણ વધ્યું. પ્રદૂષણ વધવાને કારણે આ લાઇકેનનો નાશ થયો. પ્રદૂષણ હોય ત્યાં લાઇકેન જીવી શકતા નથી. લાઇકેન ન જીવી શકે એટલે ફુદ્દા છે પોતાને છુપાવી નહોતા શકતા. એટલે ફુદ્દા જે છે હવે થડ જેવા આકારના બનવા માંડ્યા અને એ બ્લેક એટલે કાળા કલરના થવા માંડ્યા. બરાબર, એટલે જ્યારે ઔદ્યોગિક વિકાસ નહોતો થયો ત્યારે સફેદ રંગના ફુદ્દાનું પ્રમાણ વધારે હતું ને જેમ જેમ ઔદ્યોગિક વિકાસ થવા માંડ્યો એમ સફેદ રંગના ફુદ્દા જે હતા એ નાશ પામ્યા અને તેનું સ્થાન કાળા રંગના ફુદ્દાએ લીધું. બરાબર, એક પ્રાકૃતિક પસંદગીનું ઉદાહરણ છે, સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ કહી શકાય.
બરાબર. એટલે ઔદ્યોગિકરણ થયું એટલે પ્રદૂષણને કારણે એ જે સફેદ ફુદ્દા હતા એ હવે પોતાની જાતને ટકાવી ન શક્યા. જ્યારે કાળા ફુદ્દા છે એ પ્રદૂષણથી આ પ્રદૂષિત થયેલું જે હતું બ્લેકિશ કલરનું થડ તો પણ એની ઉપર ટકી શકતા હતા, કારણ કે કાળા રંગના હતા એટલે ટકી શકતા હતા. બરાબર. તો એ એક પ્રકારનું પ્રાકૃતિક પસંદગીનું ઉદાહરણ છે. તૃણનાશકો કીટનાશકોના વધુ પડતા ઉપયોગથી પ્રતિરોધક જાતિની પસંદગી થાય. બરાબર. આપણે ખેતરની અંદર તૃણનાશકો વાપરીએ, બરાબર છે, નીંદણનાશકો કહી શકીએ, કીટનાશકો વાપરીએ તો એક સમય વિદ્યાર્થી મિત્રો એવો આવે કે કીટકો છે ને એ પ્રતિરોધક એવી એની અંદર ક્ષમતા વિકસાવી લે, એક પ્રકારનો એ ઉદ્વિકાસ જ છે. બરાબર. એવી ક્ષમતા વિકસાવી લે કે હવે પછી એ કીટનાશકની અસર એ સજીવને થાય નહીં. સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ લઈએ તો ડીડીટીની અસર આજથી 10 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં ડીડીટીની અસર મચ્છર ઉપર ખૂબ સરસ રીતે થઈ શકતી હતી. બરાબર. મચ્છર છે તે ડીડીટીની હાજરીમાં જીવી શકતા નહોતા, પણ હવે મચ્છરને ડીડીટીની અસર નથી થતી, કારણ કે એ ઉદ્વિકાસિત થઈ અને હવે પ્રતિરોધક જાતિ બનાવી દીધી છે. ઓકે. એટલે ડીડીટીની હાજરીમાં પણ મચ્છર છે એ વિકસિત થઈ શકે છે. તો આવા ઉદાહરણ છે. સામાન્ય રીતે આ બેક્ટેરિયા છે, નાના કીટકો છે, એ આ પ્રકારનું પ્રતિરોધક ક્ષમતા વિકસાવી લેતા હોય છે અને એ પણ એક પ્રકારની પ્રાકૃતિક પસંદગી છે. પ્રાકૃતિક પસંદગી એટલે શું? તો જેવી પરિસ્થિતિ છે તેની સામે એડપ્ટ જો થઈ શકશે, અનુકૂલિત થઈ શકશે જે સજીવ એ જ ટકશે. ઓકે. અને જે અનુકૂલિત થઈ શકશે એની જ પસંદગી કરવામાં આવશે પ્રકૃતિ દ્વારા. તો પ્રકૃતિમાં આજે જે સજીવો છે એ સજીવો ફક્ત ને ફક્ત એટલા માટે છે કે હાલની જે પ્રકૃતિ છે, જે એન્વાયરમેન્ટ છે તેની સામે ટકી શકવા માટે તેમણે એવી ક્ષમતા વિકસાવી છે. જો આ જ્યારે વાતાવરણ આપણું માનો કે એબનોર્મલ થઈ જાય, જેની સામે આપણે ન ટકી શકીએ, ફોર એક્ઝામ્પલ પૃથ્વી પરનું ટેમ્પરેચર 60 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય તો કોઈ મનુષ્ય એટલા ટેમ્પરેચર સામે જીવી ન શકે. મેક્સિમમ આપણી ક્ષમતા કેટલી છે? તો 45 ડિગ્રી સેલ્સિયસની છે. અત્યારે જ ઉનાળાના સમયમાં ઘણી વખત 48 સમથિંગ પણ અમદાવાદ જેવા સિટીની થઈ જાય છે. બરાબર. તો એ સમયે ઘણા બધા લોકો જે શેલ્ટર વગરના છે, ઘરે ઘર નથી હોતું, એમાં ઘણા એવા મળે છે જોવા કે ભાઈ ઉનાળાના સમયમાં આટલા લોકો મૃત્યુ પામ્યા. બરાબર. ટેમ્પરેચર રાઇઝ છે એ આપણે એની સામે ટકી શકીએ. જો નહીં ટકી શકીએ તો પૃથ્વીનું ટેમ્પરેચર જેમ જેમ વધતું જશે એમ બની શકે માણસની જે જાતિ છે એ નાશ થઈ જાય. બરાબર. જો વ્યક્તિ એટલે કે જો માણસ છે એ આ ટેમ્પરેચર સામે ક્ષમતા નહીં વિકસાવે, ટેમ્પરેચર સામે ટકી રહેવાની ક્ષમતા નહીં વિકસાવે તો પ્રકૃતિ તેને સ્વીકારશે નહીં, પ્રકૃતિ તેનો અસ્વીકાર કરશે. ઓકે. જો જે સજીવ એ ટેમ્પરેચર પર્યાવરણ જે છે ને એની અંદર કોઈ ફેરફાર નથી કરતું. જો આપણે પર્યાવરણમાં ટકવું હોય તો આપણે જ આપણી જાતને એવી રીતે ઢાળવી પડે છે, એ રીતે આપણે અનુકૂલન કરવું પડતું હોય છે. અને જે અનુકૂલન કરી શકશે એ જીવશે અને બાકીના જે છે એનો નાશ થઈ જશે, જેને આપણે નાશપ્રાય પ્રાણીઓ અથવા તો વનસ્પતિની અંદર મૂકીએ છીએ. બરાબર. અને આખું જે સર્વાઈવ થશે નહીં થાય એનો તમામ આધાર પ્રાકૃતિક પસંદગી ઉપર છે. અને પ્રાકૃતિક પસંદગીનો તમામ આધાર અનુકૂલન ઉપર છે. અનુકૂલન સાધી શકે એ જ ટકી શકે. વધુ પ્રતિજૈવિક દ્રવ્યોના ઉપયોગથી પ્રતિરોધક સજીવોનો વિકાસ બંને નારદ પ્રેરિત ઘટનાઓથી થતા ઉદ્વિકાસનું ઉદાહરણ છે. બરાબર. એટલે આ બધા જ જે આપણે વાત કરી ને કે પ્રતિરોધક જાતિ બને, બરાબર, પછી વધુ પડતો પ્રતિરોધક અને આ જે મેલેનાઇઝ ફુદ્દા, આ બંને માનવ પ્રેરિત ઉદ્વિકાસ. જો ઉદ્વિકાસ ખરેખર માણસથી ન થાય, બરાબર, પણ તેમ છતાં આપણે એટલું બધું પ્રદૂષણ ને એટલી બધી વિકાસ કરી લીધો કે ઉદ્વિકાસ પણ આપણે પ્રેરી શક્યા, અને એ પણ કેવો નેગેટિવ ઉદ્વિકાસ. હવે આ કીટનાશકોનો કે તૃણનાશકોનો અસર જેની વિરુદ્ધ આપણે કરતા હતા એને ઉપર આપણે કરી શકતા નથી. ત્યાર પછી એક વધારે બીજું પણ ઉદાહરણ છે અનુકૂલિત પ્રસરણનું. અનુકૂલિત પ્રસરણ એટલે શું? જે અનુકૂલન મળે તે જગ્યાએ વિસ્તરવું સજીવો દ્વારા. બરાબર. ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ અને ડાર્વિન ફિન્ચ, બરાબર, બે પક્ષ છે, ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ અને ડાર્વિન ફિન્ચ. ઓકે. એ ઓસ્ટ્રેલિયાના જરાયું જ સસ્તન અને અનુકૂલિત પ્રસરણના ઉદાહરણ છે. એટલે જરાયું જ સસ્તન અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ એ બંને અનુકૂલિત પ્રસરણના ઉદાહરણ છે. તો જરાયું સસ્તન એટલે જરાયુની મદદથી વિકાસ થાય છે એ, અને જરાયુ વગર થતા હોય એને માર્સુપિયલ્સ કહેવાય. માર્સુપિયલ્સ એટલે કોથળી ધરાવતા કાંગારૂને યાદ રાખવાનું. કાંગારૂ જે છે ને તેની અંદર જરાયુ વિકાસ નથી થતો. બરાબર. જરાયુ વગર સજીવ ઉત્પન્ન થાય છે. માતાની સાથે એ કોથળીની મદદથી, એટલે કે કોથળી જેવી રચના હોય તેની અંદર એ જે નવું ન્યૂબોર્ન છે એની સાથે સંકળાય અને પોષણ મેળવે છે. તો એ માર્સુપિયલ્સ કહેવાય.
બરાબર. આ બંને છે ને ઓલમોસ્ટ સમાન અનુરૂપ વિકાસ દર્શાવે છે. બંને લુકમાં પણ દેખાવમાં પણ સરખા દેખાય છે. ઓકે, તો એ અનુરૂપ વિકાસ છે એટલે અનુકૂલિત પ્રસરણ કહેવાય. બંનેના તમે જોવા જાઓ તો બંનેના જ જે ઉદ્ભવ સ્થાન છે, બરાબર, જરાયુ સસ્તન છે એના પૂર્વજ જુદા છે, માર્સુપિયલ જે છે એના પણ પૂર્વજો સમાન નથી, બરાબર, અલગ છે, બંનેના પૂર્વજો અલગ છે, પણ તેમ છતાં બંનેમાં સામ્યતા જોવા મળે છે. જનરલી પૂર્વજ એક હોય, માનો કે પૂર્વજ એક છે, બરાબર, એમાંથી બધા સજીવો જે બને એમાં સમાનતા હોય, બરાબર, પણ પૂર્વજ જુદું છે. ઓકે, અહીંયા જે હું બતાવું છું આ પૂર્વજ જુદું છે, એમાંથી બનતા સજીવો, બરાબર, આ બધા સજીવો વચ્ચે સમાનતા હોય, પણ આ કેસમાં કેવું થશે, જ્યારે અનુકૂલિત પ્રસરણ થશે ત્યારે તો આ સજીવનું જે છે ઉદ્વિકાસ જેમાંથી થયો હશે એમાં આ સજીવનું પેરેન્ટ્સ અલગ છે, આ સજીવનું પેરેન્ટ્સ અલગ છે, તેમ છતાં આ બંનેમાં સમાનતા જોવા મળે છે. પૂર્વજો અનેક અલગ હોવા તેમ છતાં અનુકૂલિત પ્રસરણ કહેવાય તેને, બરાબર. તેને શું કહેશું? અનુકૂલિત પ્રસરણ. આવું એટલા માટે જોવા મળ્યું કે એ બંને એક જ પ્રકારના વાતાવરણમાં ઉછર્યા છે. ઓકે, એક જ પ્રકારના વાતાવરણમાં ઉછરવાને કારણે એ બંને એ સમાન પ્રકારની જે અનુકૂલિત જે થવું જોઈએ, અનુકૂલન પામવું જોઈએ એ ક્ષમતાઓ વિકસાવી, જેના કારણે તેની અંદર સામ્યતા જોવા મળે છે. યોગ્યતા એ અનુકૂલન પામવાની ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામવા માટેનું અંતિમ પરિણામ છે. હવે આ શું થાય? યોગ્યતા એટલે શું? યોગ્યતમ ચિરંજીવિતા આપણે એવું કેમ કહીએ? કારણ કે જે સજીવ વધુ અનુકૂલિત થઈ શકશે એ પ્રકૃતિ દ્વારા યોગ્ય જાહેર કરવામાં આવશે અને પ્રકૃતિ દ્વારા તેને જ ટકવા દેવામાં આવશે. અધરવાઇઝ એ ડિસ્ટિંક્ટલી એ મૃત્યુ પામે, બરાબર, અથવા તેની આખી જાતિ છે એ સદંતર નાશ પામે. એટલે પ્રકૃતિ છે ને વિદ્યાર્થી મિત્રો, એ ક્યારેય પોતાની અંદર આપણને ટકાવી રાખવા માટે એ પોતે પ્રયત્ન નથી કરતી. જે સજીવને ટકવું છે, જે સજીવને જીવવું છે, એને જ શું કરવું પડશે? અનુકૂલિત થવું પડશે. જેવી પ્રકૃતિ હશે એવી રીતે અનુકૂલિત થવું પડશે, તો જ એ પ્રકૃતિ એને સ્વીકારશે, પસંદગી કરશે, તો જ એને યોગ્ય જાહેર કરવામાં આવશે અને તો જ એને ટકવા દેવામાં આવશે. ઠીક છે. અને તેના માટે જ ડાર્વિને ઘણા બધા ખ્યાલ આપ્યા છે, કોન્સેપ્ટ આપ્યા છે, જેમાં શાખાકીય અવતરણ છે, પ્રાકૃતિક પસંદગી છે, આ પણ એક વિચાર આપ્યો હતો. ત્યાર પછી લેમાર્ક છે, તેમણે પણ ઉપાર્જિત લક્ષણોનો વાદ આપ્યો હતો, જે પાછળથી નક્કી થયું કે ભાઈ આ લેમાર્કનો વાદ છે એ ખામી ભર્યો છે. કારણ કે લેમાર્ક એવું કહેતા હતા કે જે કાંઈ લક્ષણો છે એ ઉપાર્જિત કર્યું હોય, જે કાંઈ, બરાબર, માનો કે મને સાયકલ ચલાવતા આવડતી હોય ફોર એક્ઝામ્પલ, તો મારા જે બાળકો થાય એને પણ સાયકલ ચલાવતા આવડે, બરાબર, પણ આ બિલકુલ સાચું નથી. એટલે કે એવું કહી શકાય કે ભાઈ લક્ષણો અમુક જે ઉપાર્જિત કરેલા હોય ને, જે પોતે પ્રેક્ટિસથી ડેવલપ કરેલા હોય, એ લક્ષણો ક્યારેય પણ ઉદ્વિકાસિત થઈ અને આગળના પેઢીમાં જતા નથી. ઓકે, એટલે લેમાર્કના એટલા માટે એના જે ઉદ્વિકાસના જે ખ્યાલો હતા તેને અસ્વીકૃતિ મળી છે. ત્યાર પછી ડાર્વિને પણ કામ કર્યું છે અને ડાર્વિને જે કાર્ય કર્યું છે ને એમાં તેમણે અલગ અલગ 5 મુદ્દા આપેલા છે. જુઓ, વિપુલ સંતતિ, બરાબર, વિપુલ સંતતિ એ એવું શા માટે? તો બધા સજીવો છે ને એવો પ્રયત્ન કરે કે વિપુલ પ્રમાણમાં સંતતિ આપે. શા માટે? ભાઈ વિપુલ પ્રમાણમાં સંતતિ હશે તો કદાચ અમુક અનુકૂલન નહીં પામી શકે તો અમુક તો બચશે. સાવ એવું નહીં થાય કે અમુક જાતિ સાવે સાવ નાશ પામી જાય. એટલે વિપુલ સંતતિ, પ્રાકૃતિક પસંદગી કરવા માટે સજીવો છે વિપુલ સંતતિ બનાવે છે, વિપુલ સંતતિને જન્મ આપે છે, જેથી કરીને વધુને વધુ ક્ષમતામાં સજીવો છે એ જીવી શકે, પોતાની જાતિનો નાશ થાય નહીં. ત્યાર પછી સ્પર્ધા થાય છે બે અલગ અલગ સજીવોની વચ્ચે. એક કોમન જે કંઈ સોર્સ હોય, બરાબર, માનો કે પોતાનો ખોરાક સમાન છે બંનેનો, તો એ બંને વચ્ચે કોમ્પિટિશન થશે અને કોમ્પિટિશનમાં જે જીતશે એ જીવી જશે અને જે નહીં જીતે તે મરી જશે અથવા તો હારી જશે, તો એ જીવી શકશે નહીં, તો એ પ્રાકૃતિક પસંદગી થશે નહીં. તો એવા સજીવો જે વિપુલ સંતતિ બનાવે છે તેની પસંદગી થવાના ચાન્સીસ વધારે છે. જે સ્પર્ધા સામે ટકી શકે છે તેની પણ પસંદગી થવાના ચાન્સીસ વધારે છે. જે પોતાની અંદર ભિન્નતા લાવી શકે છે. હવે દર વખતે માનો કે વાતાવરણ તો ચેન્જ થયા જ કરવાનું છે, પૃથ્વી પરની જે કંઈ પરિસ્થિતિ છે એ પણ ચેન્જ થયા કરવાની છે. એને એકોર્ડિંગ જો સજીવ પોતાની અંદર ભિન્નતા ન લાવે તો એ ટકી શકશે નહીં. એટલે ભિન્નતા છે એ પણ ઉદ્વિકાસનો પાયાનો ખ્યાલ છે જે ડાર્વિને આપેલો છે. ત્યાર પછી આપ્યું છે યોગ્યતમની ચિરંજીવિતા. એનો મતલબ એમ થાય કે જે યોગ્ય હશે તે લાંબુ જીવશે. હવે યોગ્ય એટલે કોણ? જે આપણે વાત કરી ને આ પ્રમાણે કે ભાઈ પસંદગી કરે છે, પ્રાકૃતિક પસંદગી થાય, તો યોગ્ય કોને જાહેર કરવામાં આવે?
જે અનુકૂલિત થઈ શકે, અનુકૂલિત જે થઈ શકે તે યોગ્ય હોય, બરાબર. બાકીના બધા જો અનુકૂલિત નહીં થાય, પ્રકૃતિનો એક જ નિયમ છે, છે તમારે એમાં અનુકૂલિત થવું હોય તો થાવ, અધરવાઇઝ એક્સટિંક્શન, બરાબર. પ્રકૃતિમાં એવા કોઈ ઓપ્શન નથી કે ભાઈ ચાલશે અને તમે ભાઈ નહીં અનુકૂલિત થઈ શકો તો તમને સમય આપવામાં આવશે, બરાબર. એવું કોઈ એમાં રૂલ્સ નથી. જે નહીં અનુકૂલિત થઈ શકે પ્રકૃતિ દ્વારા સમયાંતરે નાશ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો ડાયનાસોર જેવા ડાયનાસોર વિશે આમ કહેવાય ને વિશાળ કાય શરીર ધરાવતા સજીવો પણ અનુકૂલિત ન થઈ શક્યા XYZ કન્ડિશનને, જેના કારણે અત્યારે આપણે એક પણ ડાયનાસોર જોઈ શકતા નથી, બરાબર. એટલે તમે સાઇઝમાં સજીવ કેવડું છે એ મેટર કરતું જ નથી. કદ કેવડું છે, એની આગળ કેટલી ક્ષમતાઓ છે, કેટલી તાકાત છે, એની સાથે પ્રકૃતિને કોઈ લેવા દેવા નથી. પ્રકૃતિ બદલાય છે અને એની સામે જો અનુકૂલિત થશે તો જ સજીવ જીવશે, તો જ એને યોગ્ય જાહેર કરવામાં આવશે અને તો જ તેની પસંદગી થશે. ત્યાર પછી જનીનિક પુનઃસંયોજન કરવાથી પણ, એટલે કે જનીનિક જેમ જેમ પુનઃસંયોજન થશે એમ નવી નવી ભિન્નતાઓ આવતી જશે, એના પણ પસંદગી થવાના ચાન્સ વધારે છે. કારણ કે પુનઃસંયોજન થશે તો એડવાન્સ લક્ષણો મેળવી શકશે, ભિન્નતા મેળવી શકશે, જેના કારણે તે યોગ્યતમ બની શકશે, અનુકૂલિત થઈ શકશે. ઓકે. ત્યાર પછી એક ખ્યાલ આપ્યો છે યુગો ધ વ્રીસ. જ્યાં સુધી આ લેમાર્ક છે, સૌથી પહેલાં લેમાર્કે વાદ આપ્યો જે એક્સેપ્ટ નથી થયેલો, પછી ડાર્વિને આપેલો. પણ ડાર્વિને જે આ બધી વાત કરી છે ને એમાં કોઈ જગ્યાએ તેમને ડાર્વિનને પોતાને ખબર નથી કે શેની વાત કરી, એટલે કે એમને એ નથી ખબર કે જે આ વિપુલ સંતતિ, ભિન્નતા કે જનનિક પુનઃસંયોજન આ બધી જે વાત કરી રહ્યા છે એ શેના કારણે, તો એ વિકૃતિના કારણે થાય છે એવું ડાર્વિન સમજાવી શક્યા નહોતા. વિકૃતિ તમને ખ્યાલ છે DNA બેઝ છે, બરાબર. આ બધાની પાછળ DNA જવાબદાર છે એવું ડાર્વિન કહી શક્યા નહોતા. તો એ જે ખ્યાલ છે એ આપ્યો છે હ્યુગો ધ વ્રીસ. એટલે લેમાર્કની ખામીઓ ડાર્વિને દૂર કરી છે, ડાર્વિનની જે અમુક ખામીઓ છે તે હ્યુગો ધ વ્રીસે દૂર કરી છે. અને ફાઇનલી ધ વ્રીસ જે છે ને એને એમ કહી શકાય ઉદ્વિકાસની સૌથી વધારે કહી શકાય કે આધાર આપતી, એટલે ઉદ્વિકાસને સૌથી વધારે પ્રૂવ કરતી જો થિયરી કોઈ આપી હોય ને તો એ ડાર્વિન પછી જે હ્યુગો ધ વ્રીસ છે એમણે આપી છે. કારણ કે એમને વિકૃતિ વિશે માહિતી છે, બરાબર. વિકૃતિ એટલે DNAના ક્રમમાં થતો ફેરફાર, બરાબર. આ જે કાંઈ આપણે ઉદ્વિકાસ કહીએ છીએ, ઉદ્વિકાસનો મેઇન પાયો શું છે તો DNAના ક્રમમાં થતો ફેરફાર છે, ક્રમમાં થતો ફેરફાર, બરાબર. DNA ઉપર તમને ખબર છે કે ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા નાઇટ્રોજન બેઝ છે અને DNAમાં ક્રમમાં થતો ફેરફાર થશે એટલે DNA શું થશે તો કે વિકૃતિ પામશે અને વિકૃતિ પામશે એટલે ઉદ્વિકાસ થશે. સાદી ભાષામાં કહું તો આપણે મનુષ્ય પણ વિકૃતિનું જ પરિણામ છીએ, બરાબર. આપણે જેને વાંદરા કહીએ છીએ એ વાંદરામાં જો એના DNA જે છે તેમાં જો વિકૃતિ ન થઈ હોત ને, એ DNAમાં વિકૃતિ થઈ વાંદરાના, એટલે જ એમાંથી શું ઉદ્ભવ થયો છે, મનુષ્યનો ઉદ્ભવ થયો છે. એટલે વાંદરાના જે પ્યોર જનીન હતા એમાં નાઇટ્રોજન ક્રમમાં ફેરફાર થયો જેના કારણે DNA વિકૃત બન્યા અને તેના કારણે જ મનુષ્ય બન્યો છે. અને હજી મનુષ્યના DNA પણ વિકૃતિ પામી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે ભવિષ્યમાં કંઈક નવી સજીવ બની શકશે પણ એ આપણે કદાચ જોઈ નહીં શકીએ, બરાબર. આપણે કદાચ આપણી લાઈફ સ્પાન બહુ ટૂંકી છે એટલે અહીંયા કયું સજીવ મનુષ્યમાંથી બનવાનું છે, ધીમે ધીમે ઉદ્વિકાસ થઈ રહ્યો છે પણ શું બનશે એ આપણને ખબર નથી, અથવા એનું શું નામ પડશે એ પણ આપણને ખબર નથી. ઠીક છે. એટલે આવી રીતે જે કાંઈ ઉદ્વિકાસ થાય છે અલ્ટિમેટલી શેના કારણે થાય છે, DNAમાં વિકૃતિને કારણે. અને આ ખૂબ સરસ રીતે ધ વ્રીસ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું છે, બરાબર. જેના કારણે આખું જે ઉદ્વિકાસનો પાયો છે એ વિકૃતિ છે એવું ધ વ્રીસે સૌથી પહેલાં કહ્યું. અને એ જ કારણ છે જાતિ નિર્માણનું, બરાબર. અને જાતિ નિર્માણનું કારણ બતાવ્યું કે અલગ અલગ જે જાતિઓ બને છે ને, હમણાં મેં વાત કરી ભાઈ વાંદરાની જાતિ હતી એમાંથી મનુષ્ય જાતિ બની, બરાબર. એની પાછળ મેઇન કારણ શું હતું, વિકૃતિ. અલગ અલગ સજીવો છે એમાંથી અલગ અલગ સજીવો ઉદ્વિકાસિત થાય છે, એની પાછળનું મેઇન કારણ કયું છે, વિકૃતિ, બરાબર. એટલે મોટી વિકૃતિ માટેનું પગલું એટલે સેલ્ટેશન થાય, એટલે જેને આપણે સેલ્ટેશનથી ને કારણે જે મોટી વિકૃતિ થઈ તેના કારણે જાતિ ઉદ્ભવ થાય છે, જાતિ નિર્માણ થાય છે. ઓકે. ત્યાર પછી એક વૈજ્ઞાનિક છે હાર્ડી વિનબર્ગ, અને હાર્ડી વિનબર્ગનો ફાળો અત્યારે એટલા માટે મહત્વનો છે કે હાર્ડી વિનબર્ગ છે તેમણે કેલ્ક્યુલેશન આધારિત આખી વસ્તીની અંદર જે કાંઈ શક્ય એવા જનીનો છે તેને આપણે ગણતરીથી જાણી શકીએ, આવૃત્તિ જાણી શકીએ એવો કોન્સેપ્ટ આપ્યો છે. અને વસ્તીમાં કોઈ પણ માનો કે વસ્તી છે, પોપ્યુલેશન છે, તેમાં વૈકલ્પિક કારકો કેટલા હાજર છે
બરાબર, એ આવૃત્તિ હંમેશા સ્થિર રહે છે એવું હાર્ડી વિનબર્ગના સિદ્ધાંત પ્રમાણે આપણે કહી શકીએ. ત્યાર પછી જનીન સેતુ એટલે વસ્તીના કુલ જનીનો અને વૈકલ્પિક કારકો, બરાબર, વસ્તીની અંદર જેટલા પણ જનીનો છે, જેટલી શક્ય એવી જનીન પ્રકાર છે અને વૈકલ્પિક કારકો છે તેને મળીને આપણે શું કહેશું? જનીન સેતુ કહેશું. અને બધા જ વૈકલ્પિક કારકો છે એનો જે આવૃત્તિ છે તેનો સરવાળો 1 થશે, બરાબર. એટલે વસ્તીમાં માનો કે 2 પ્રકારના શક્ય કારકો છે, 2 કારકો છે, તો આપણે એને આવી રીતે પ્રદર્શિત કરી શકીએ, p², 2pq અને q², બરાબર. એટલે એનો સરવાળો હંમેશા કેટલો થશે? 1 થશે. હવે આ સૂત્રની મદદથી આપણે વસ્તીની અંદર કેટલા વૈકલ્પિક કારકો હાજર છે એ ગણતરી કરીને જાણી શકીએ. ઠીક છે. અને આવૃત્તિ જો અપેક્ષિત મૂલ્યથી ભિન્ન મળે તો ઉદ્વિકાસ સૂચવે છે, તો એનાથી ઉદ્વિકાસ થશે. જો આપણે મૂલ્ય ધારતા હોય એના કરતાં અલગ આવે તો ઉદ્વિકાસ સૂચવે છે કે આ જાતિ છે ઉદ્વિકાસિત થઈ રહી છે, બરાબર. અને હાર્ડી વિનબર્ગ જે છે સમતુલાને અસર કરતા ઘટકો, એટલે કે હાર્ડી વિનબર્ગ જે આ વાત કરીને આપણે કે આ સ્ક્વેરનો સરવાળો 1 થાય, એ સમતુલા ખોરવાય તો આપણે ઉદ્વિકાસ કહેશું. પણ એ સમતુલા ખોરવવા માટેના જવાબદાર કારકો કયા કયા? તો જનીનનું સ્થળાંતરણ, એક વસ્તીમાંથી સજીવ બીજી વસ્તીમાં જાય તો જનીનોનું સ્થળાંતરણ થશે, જનીન પ્રવાહિત થશે, જનીનિક વિચલન એટલે એક સજીવ છે એમાં મોટી જાતિ છે નાની જાતિ તેની અંદર દાખલ થાય તો વિચલન બહુ ઓછું થશે, પણ નાની જાતિમાં કોઈ નવી જાતિ વિચલન પામે તો ખૂબ મોટા પ્રમાણમાં ફેરફાર થશે. વિકૃતિ છે, પ્રાકૃતિક પસંદગી છે, આ 4 ઘટકો એવા છે જેના કારણે હાર્ડી વિનબર્ગમાં જે સમતુલાનો જે આ કોન્સેપ્ટ છે તેમાં અસર થઈ શકે અને આ 4ને કારણે જ ઉદ્વિકાસ થાય, બરાબર. 4 જે કારકો છે તેના કારણે શું થશે? ઉદ્વિકાસ થશે. તો આવું હાર્ડી વિનબર્ગે કીધું છે. ઇન શોર્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર કયા વૈજ્ઞાનિકે કઈ સંકલ્પના આપી છે એ જ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બીજી વાત, આપણે જ્યારે પણ ઉદ્વિકાસ શીખીએ છીએ ત્યારે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. વૈજ્ઞાનિકોએ જે કહ્યું છે, જે અભ્યાસ કર્યો છે તેના આધારે જ આપણે ઉદ્વિકાસને સમજી શકીએ. આપણી પાસે પ્રત્યક્ષ કોઈ પણ પ્રકારના આપણી પાસે કોઈ પુરાવા નથી હોતા. વૈજ્ઞાનિકોએ ઓબ્ઝર્વ કરેલી જે બાબતો છે એ લખાયેલી છે અને એને જ આપણે સ્વીકારવી પડે છે. જનીન પ્રવાહ એટલે શું થાય જોઈએ. આપણે હમણાં જે વાત કરી ને જનીન પ્રવાહ ને જનીન વિચલન, પ્રવાહ એટલે શું થાય? તો વારંવાર જનીનો છે એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં સ્થળાંતરિત થાય તો તેને જનીન પ્રવાહ કહેવાય. બીજી એક વ્યાખ્યા, જનીનિક વિચલન એટલે શું? તો જનીન પ્રવાહમાં તક દ્વારા એવી કોઈ તક મળે, ફોર એક્ઝામ્પલ આ નાની વસ્તી છે, એક બીજી વસ્તી છે આ, બરાબર. આ વસ્તી જે છે એની અંદર આવા સજીવો રહે છે, આ જે વસ્તી છે એની અંદર આવા સજીવો રહે છે, બરાબર. હવે કંઈક કારણથી આમાંથી જે સજીવ છે એ આ વસ્તીમાં પ્રવેશ્યું, બરાબર. આમાંથી આ વસ્તીની અંદર પ્રવેશ્યું તો આ જે સજીવ છે તેને તક મળી, બરાબર. આ ગ્રીન કલરથી બતાવ્યું છે એને તક મળી. તક મળવાને કારણે હવે આ વસ્તીની અંદર પણ એની સંખ્યા એ વધારશે, એટલે એને કહેવાય જનીનિક વિચલન. આવું વિચલન મોટીમાંથી નાનીમાં થાય તો ખૂબ મોટી માત્રામાં જોવા મળે. નાની વસ્તીમાંથી કોઈ સજીવ મોટીમાં જાય તો મોટી વસ્તીને બહુ ફરક પડતો નથી, પણ જો મોટી વસ્તીમાંથી નાની વસ્તીમાં સજીવો જાય તો નાની વસ્તી ઓલરેડી નાની હતી, એમાં નવી વસ્તીના કોઈ સજીવો આવી ગયા તો તેના કારણે ઘણો મોટો ફેરફાર થાય છે. ઓકે, તેને કહેવાય છે જનીનિક વિચલન. એટલે તક દ્વારા કોઈ ઓપોર્ચ્યુનિટી મળે અને એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં જ્યારે જાય ત્યારે આવા ફેરફારો જોવા મળે છે. સ્થાપક અસર એટલે શું? તો મૂળભૂત વસ્તી જે હતી એ વિચલિત વસ્તી સ્થાપક બને. એટલે કે જ્યારે અહીંયાથી જો આપણે અહીંયા શું વાત કરી કે ભાઈ આવી પર્પલ કલરની વસ્તી મેં બતાવેલી, પણ હવે મૂળભૂત વસ્તી છે એને શું કરી નાખે? દૂર જ કરી નાખે, બરાબર. આખી વસ્તી જ દૂર કરી નાખે, એની જગ્યાએ નવા જે આવેલા હતા અહીંયાથી એ ત્યાં સ્થાપિત થઈ જાય. એટલે મૂળભૂત વસ્તીને વિચલિત કરી નાખે અને જે વિચલિત વસ્તી છે જે બહારથી ખરેખર આવેલી હતી, જે અહીંયાની હતી જ નહીં, તે ત્યાં જઈને સ્થિર બને, તો એને સ્થાપક અસર કહેવાય, બરાબર. એને આપણે સ્થાપક અસર કહેશું. ત્યાર પછી પ્રાકૃતિક પસંદગી, તો સ્થિરતા છે, દિશાકીય ફેરફારો છે, ભંગાણજનક સ્થિતિ છે એ તરફ એ પ્રાકૃતિક સ્થિતિ છે, પસંદગી છે એ આપણને દોરી જશે, એટલે કે આખે સજીવ સૃષ્ટિને દોરી જશે. સ્થિરતા, દિશાકીય ફેરફાર. હવે ખાસ અહીંયા આ ટોટલી મેમરી બેઝ છે. આટલો જે ટોપિક અહીંયા બતાવ્યા છે બધા મેમરી બેઝ છે ટેક્સ્ટબુકના. તો તમારે યાદ રાખવું પડશે કે 2000 મિલિયન વર્ષ પહેલાં MYA એટલે મિલિયન યર્સ એગો કોષીય જીવન થયું. અપૃષ્ઠવંશી ક્યારે આવ્યા? તો કે 500 મિલિયન વર્ષ પહેલાં. જડબાવિહીન માછલી ક્યારે આવી? 350 પહેલાં. સમુદ્રી શેવાળ કેટલીક વનસ્પતિ ક્યારે? 320 મિલિયન વર્ષ પહેલાં.
ભારે મીનપક્ષવાળી માછલી જમીનમાંથી પાછી એટલે કે જમીનમાંથી પાણીમાં પાછી ફરી શકે તેવી, બરાબર, તો એ 350 મિલિયન વર્ષ પહેલાં. અને આ સજીવો લોબફિન્સ છે ને એ ઉભયજીવીના અંકલ એટલે કે કાકા કહેવાય. કેમ તો કે લોબફિન્સ એવા છે જે પહેલાં એની અંદર ફેફસાનો કહી શકાય કે ફેફસાનો ઉદ્ભવ થયો છે, બરાબર, એટલે ઉભયજીવીના પૂર્વજ હતા. ઓકે, એટલે ઉભયજીવી બનવાના હતા એ પહેલાં માછલી લોબફિન્સ નામની માછલીમાં કન્વર્ટ થઈ ગઈ. અને ઉદાહરણ છે સિલાકાંથ, આ આપણી ટેક્સ્ટબુકમાં આપ્યું છે. ઉભયજીવીમાંથી પછી સરીસૃપ ઉતરી આવ્યા, બરાબર, અને ધીમે ધીમે સરીસૃપમાંથી પછી વિહગ, પાંખવાળા થયા, અને પછી વિહગને અંતે છેલ્લે બન્યા છે સસ્તન. ઓકે, એટલે ધીમે ધીમે વિકાસ તમે સમજી શકો કઈ તરફ વધ્યો છે આગળ. ત્યાર પછી લક્ષણો તમે જોવા જાઓ તો સરીસૃપમાં લક્ષણો થોડાક ફેરફાર થતા ગયા. જાડા કવચવાળા ઈંડા બનવા માંડ્યા, બરાબર, જે સૂર્યપ્રકાશમાં સુકાય નહીં, સૂર્યપ્રકાશની અસર તેને થાય નહીં. ધીમે ધીમે ઉદ્વિકાસ થતાં. ત્યાર પછી 200 મિલિયન યર અગો છે ને, આ બધું હજી મેમરી બેઝ જ છે. 200 મિલિયન યર પહેલાં ભિન્ન આકારના કદવાળા સરીસૃપો બન્યા, બરાબર. ત્યાર પછી વિશાળ ફર્ન્સ બન્યા જેને ત્રિઅંગી કહે, જે કોલસાના ભંડાર બન્યા, જમીનમાં દટાય છે એટલે એમાંથી કોલસા બની શકે. પછી મત્સ્ય જેવા સરીસૃપો બન્યા ઇક્થિયોસોરસ રેક્સ કરીને, બરાબર, ઇક્થિયોસોરસ રેક્સ કરીને 20 મિલિયન યર પહેલાં. પછી સૌથી મોટો ડાયનાસોર યાદ રાખશો આપણે, ટાયરેનોસોર્સ રેક્સ. ઓકે, આપણે આ બધા જે છે ને એ ટેક્સ્ટબુકમાં આપેલા જ છે, પણ આકૃતિમાં છે, એટલે ખાસ અહીંયા આકૃતિ જોઈ લેવી, આકૃતિ જોવી, બરાબર. ટેક્સ્ટબુકની આકૃતિ ખાસ અહીંયા જોઈ લેજો, શેમાંથી શું ઉદ્ભવ્યું છે તેના વિશે માહિતી મળી જશે. 65 મિલિયન યર પહેલાં ડાયનાસોર્સ અચાનક ગાયબ થયા અને પહેલાં સસ્તનો છછુંદર જેવા હતા, બરાબર. અને ત્યાર પછી વિકસિત થઈને સંપૂર્ણ સસ્તન બનતા ગયા અને સંપૂર્ણ પાણીમાં વસતા સસ્તનો જે છે એવા પણ વિકસિત થયા, જેમ કે વેલ છે, ડોલ્ફિન છે, સીલ છે, દરિયાઈ ગાય છે. ઓકે, એવા પણ સમયાંતરે વિકસિત થતા ગયા. એટલે આ આખી હિસ્ટ્રી છે, બરાબર, જે હિસ્ટ્રી નોંધાયેલી છે અને એટલા માટે જ આપણે આ યાદ રાખવાનું છે. બાકી 2000 મિલિયન વર્ષ પહેલાં કોઈ જોવા નહોતું ગયું કે ત્યારે જ ઉદ્વિકાસ થયો છે, પણ એમાં પુરાવા છે આપણી પાસે, ફક્ત ને ફક્ત અપ્રત્યક્ષ પુરાવા, જેના કારણે આપણે જસ્ટ આ લખેલું છે તેના આધારે આપણે કહી શકીએ, બરાબર. ઓરિજિનલી કોઈ ઓબ્ઝર્વ જ કર્યું હોય એવું કોઈ છે નહીં, કારણ કે એ વ્યક્તિ જ ત્યારે ન હોય, ત્યારે મનુષ્ય જ નહોતો કે આપણને ખ્યાલ હોય કે શું થયું હતું. હવે અહીંયા મેઇન મુદ્દો આવે છે માણસનો ઉદ્વિકાસ અથવા માણસની ઉત્પત્તિ. તો એવું કહેવાય છે 15 મિલિયન યર એગો, બરાબર, 15 મિલિયન યર એગો આ પ્રકારના સૌથી પહેલાં મનુષ્ય બન્યા, ડાયાપિથેક્સ અને રામાપિથેક્સ. ઓકે, જેને આપણે આદિવાસી જાતિ કહી શકીએ, જેની અંદર એ બધી ક્ષમતાઓ ન હોય, બુદ્ધિ ક્ષમતા પણ એટલી ખાસ ન હોય, વાંદરામાંથી જસ્ટ હજી ડેવલપ જ થયા હોય એવા મનુષ્ય, બરાબર. ત્યાર પછી 3.4 MYA દ્વારા માનવ જેવા અશ્મિઓ જેવા ઇથોપિયા છે, ટાન્ઝાનિયા છે, એમાંથી મળી આવ્યા. જો આ પણ આપણને ઇનડાયરેક્ટ જ છે, અશ્મિઓ મળ્યા એટલે ખબર પડી કે આવા પ્રકારના મનુષ્ય પણ આગળ હતા. પછી 2 મિલિયન યર અગો ઓસ્ટ્રેલોપિથેક્સ જેવા સજીવો, એટલે એ પણ એક મનુષ્યની જ જાતિ છે જે અસ્તિત્વ ધરાવતા હતા. અને પ્રથમ અત્યારના જેવા માણસ, બરાબર, અત્યારે આપણે જેવા છીએ એવા સજીવ હોમો હેબિલસ, બરાબર, જેની મસ્તિષ્ક ક્ષમતા પણ આપણે યાદ રાખતા જઈશું, 650 થી 800 ક્યુબિક સેન્ટીમીટર હતી, બરાબર. 1.5 MIA છે, એમાં હોમો ઇરેક્ટસ અસ્તિત્વ ધરાવતા હતા, જેની મસ્તિષ્ક ક્ષમતા તમે જુઓ છો 900 cc છે, બરાબર. ત્યાર પછી 1 લાખ આપ્યું છે, 1 લાખથી 40,000 વર્ષ પૂર્વે નિએન્ડરથલ માનવ છે તે અસ્તિત્વમાં આવ્યા, જેની મસ્તિષ્ક ક્ષમતા 1400 cc, એટલે મસ્તિષ્ક ક્ષમતા એન્સોટ વધતી જાય છે. ઓકે, અને 75,000 થી 10,000 વર્ષ પૂર્વે હોમોસેપિયન્સ અસ્તિત્વ ધરાવતા હતા. એટલે આ સિક્વન્સ પણ યાદ રાખવી પડશે, સૌથી પહેલાં કોણ અને પછી શેમાંથી કોણ, બરાબર, આવું પણ પૂછાય છે. અને 18,000 વર્ષ પૂર્વે પ્રાગૈતિહાસિક ગુફા કલાનો વિકાસ મધ્યપ્રદેશના, જો આ બધા નમૂના આપણને મળી શકે છે આજના દિવસે પણ, બરાબર. તો મધ્યપ્રદેશના સાયરસન જિલ્લામાં ભીમ લગતા ખડક પરથી મળી આવ્યા છે, બરાબર. ત્યાર પછી 1000 વર્ષ પૂર્વે કૃષિ અને માનવ વસાહત સૌથી પહેલાં શરૂ થઈ. એટલે આટલો જ આપણો ઇતિહાસ એમ કહેવાય કે મનુષ્યને ખબર છે ને 1000 વર્ષ પૂર્વેની જ છે, બરાબર. એ પહેલાં શું થયું એ બધું ફક્ત ને ફક્ત પુરાવાના આધારે ઇનડાયરેક્ટલી કહી શકાય છે. ઓકે, કૃષિ છે, માનવ વસાહત છે, આ બધું પછીથી શરૂ થયું. ઓકે, હવે તમે જુઓ અહીંયા PYQs આપેલા છે, બરાબર. હવે આ ચેપ્ટર છે ને એમાં સમટાઈમ જો આ 2019નું વર્ષ લેશો ને તો બેઠું જ પૂછાયું છે, બરાબર. બેઠા જ સવાલ અમુક છે, થોડાક ફેરફાર કરીને પૂછાય છે, પણ જુઓ તમે 2019માં 3 સવાલ છે,
એટલે આ ચેપ્ટરમાં આપણે 2 થી 3 MCQની તૈયારી રાખવાની, બરાબર. આમાં ટેન્ટેટિવલી આટલા MCQ આવે, એટલે આ બધા MCQs સ્ટુડન્ટ એક વખત સોલ્વ કરી નાખજો. બેઠા ટેક્સ્ટબુકના જ છે, વધારે કોઈ આમાં કન્ફ્યુઝ કરે એવા ઉદાહરણ છે જ નહીં, એવા ક્વેશ્ચન્સ છે જ નહીં. ઓકે, તો એક વખત આમાં નજર ફેરવી દેજો, અને જ્યારે આપણે મળીએ છીએ રૂબરૂ ત્યારે તમને કોઈ ક્વેશ્ચન્સ હોય તો મને પૂછી શકશો. ઓકે, ઓલ ધ બેસ્ટ, ગુડ બાય.